નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનમાં સ્ટાન્ડર્ડ 12માં પ્રકરણ નંબર 3 બુદ્ધિ વિશે સમજવાની કોશિશ કરીએ. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે બુદ્ધિના સ્વરૂપો વિશે સમજ્યા હતા અને બુદ્ધિ જે છે એના માપન આઈક્યુ વિશે સમજ્યા. આજે આપણે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો વિશે સમજવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. એ આપણે વ્યાખ્યાઓના આધારે સમજાય. બુદ્ધિ શું છે? બોધાત્મક સમૂહ છે. શું છે? બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. એટલે કે બુદ્ધિ કોઈ એક બોધાત્મક શક્તિ નહીં. વિચારવાની, સમજવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની, તર્ક કરવાની, આ દરેક બોધાત્મક શક્તિઓનો સમૂહ એ શું છે? બુદ્ધિ છે. વ્યક્તિના પોતાના વાતાવરણ સાથે જેવી રીતે એ સમાયોજન કરે છે એનો આધાર એની બુદ્ધિ ક્ષમતા ઉપર રહેલો છે. એનો મતલબ કે તમે તમારા વાતાવરણમાં જે સેટ થાઓ છો એ તમારી બુદ્ધિ ક્ષમતાને આધારે થાઓ છો. તમે અહીંથી કોઈ બીજી જગ્યાએ જાઓ, કોઈ નોકરી કરવા જાઓ, કોઈ ધંધો કરવા જાઓ ને આપણે એ વાતાવરણ સાથે સેટ થઈએ છીએ, એ વાતાવરણ સાથે સમાયોજન સાધીએ છીએ. એ જે સાધી શકો છો એનો મતલબ તમારી બૌદ્ધિક ક્ષમતાના આધારે તમે સાધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. બુદ્ધિ કેવો છે? આંતરવર્તી ઘટક છે. અને એના સ્વરૂપ, એની રચના, એનો વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ જો બાંધીએ તો મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના જુદા જુદા અભ્યાસો કર્યા છે. સમજજો, એના સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો, એની રચના વિશે જોયું, એનો વિકાસ કેવો હોય અને એની કાર્ય કેવો હશે. આવી તમામે તમામ જે ધારણાઓ હતી એ તમામે તમામ વિશે મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. અને પોતપોતાના દ્રષ્ટિકોણને આધારે મનોવિજ્ઞાનીઓએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો અને એના લીધે બુદ્ધિ વિશેના અભિગમોની ચર્ચા કરી અને બુદ્ધિ વિશેના અભિગમો આપણને દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ અંગેના કેટલાક આધુનિક અભિગમો, જે 5 અભિગમો વિશે આપણને અહીં સમજાવેલું છે, એ 5 અભિગમો વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો આધુનિક અભિગમો બુદ્ધિ માટેના, એમાં એક છે સ્પીયરમેનનો દ્વિઘટક સંકેત. સ્પીયરમેનનો દ્વિઘટક સંકેત. વિદ્યાર્થી મિત્રો, બીજું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો છે ગિલફર્ડનો ત્રિપરિમાણિક સિદ્ધાંત. અને ચોથો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. અને પાંચમો જેપી દાસનો પાસ સિદ્ધાંત.
તો વિદ્યાર્થી મિત્રો આ 5 સિદ્ધાંતો જે છે, અભિગમો જે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. એમાં આપણે આજના લેક્ચરમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત વિશે સમજીશું. તો આપણો આજનો ટોપિક છે સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, બ્રિટનના મનોવૈજ્ઞાનિક જેનું નામ છે ચાર્લ્સ સ્પીયરમેન. ક્યાંના હતા? બ્રિટન. નામ શું? ચાર્લ્સ સ્પીયરમેન એમનું નામ. ચાર્લ્સ સ્પીયરમેન 1904 કઈ સાલમાં? 1904 એમણે બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો. કઈ? બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો. સૌપ્રથમ બ્રિટનનો ચાર્લ્સ સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિકે 1904 બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશે સિદ્ધાંત રજૂ કર્યો. અને આ સિદ્ધાંતને એણે દ્વિઘટકી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને કયો સિદ્ધાંત? દ્વિઘટક સિદ્ધાંત. મતલબ 2 ફેક્ટર સિદ્ધાંત. કઈ થિયરી? 2 ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે. તો સ્પીયરમેને જે 2 ઘટકોની વાત કરી, એ 2 ઘટકોમાં એક ઘટક છે સામાન્ય બોધતત્વ, અને બીજો સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વને નામ કીધું શું? જનરલ. કયો? સામાન્ય એટલે જનરલ. બોધ તત્વ એટલે ફેક્ટર. કયા ફેક્ટર? જનરલ ફેક્ટર. વિશિષ્ટનું શું? સ્પેશિયલ ફેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આને જી ફેક્ટર કીધું. શું કીધું? જી ફેક્ટર. અને આને એસ ફેક્ટર. તો સામાન્ય બોધતત્વ કે ક્ષમતાને જી ફેક્ટર, એનો મતલબ જનરલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને વિશિષ્ટ બોધ તત્વ એટલે કે એસ ફેક્ટર, એનો મતલબ સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની જે બોધાત્મક અભિવ્યક્તિ છે, એ જી ફેક્ટર અને એસ ફેક્ટર દ્વારા શું થાય છે? નિર્ધારિત છે. એનો મતલબ કે દરેક સજીવની, વ્યક્તિની જે પણ બૌદ્ધિક ક્ષમતા છે, એ આ 2 ફેક્ટર ઉપર આધાર રાખે છે. મતલબ કે બંને ફેક્ટરને આભારી હોય છે. તો વ્યક્તિ જે પણ હોય એની બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સરવાળો છે. મતલબ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ જી ફેક્ટર વત્તા એસ ફેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સૂત્ર જેવી બાબત થઈ. તો જી ફેક્ટરમાં કેવી શક્તિ અને એસ ફેક્ટરમાં કઈ? નામ છે સ્પેશિયલ, જી એટલે જનરલ, સામાન્ય. તો વિદ્યાર્થી મિત્રો, બંને ફેક્ટરોની કઈ કઈ લાક્ષણિકતાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, જી ફેક્ટર એના લક્ષણો કયા છે? પહેલું, જન્મદત્ત ક્ષમતા છે. આ કઈ છે? જન્મદત્ત ક્ષમતા છે. મતલબ કે જન્મથી પ્રાપ્ત થયેલી છે, જન્મના સાથે જ મળેલી હોય છે. સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. જી ફેક્ટર શું છે? આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. ત્રીજું, તે સાતત્યપૂર્ણ છે. તે સાતત્યપૂર્ણ છે.
એટલે કે સ્ટેપ બાય સ્ટેપ વિકસિત થયેલી છે, ગોઠવાયેલી છે, કે જન્મની સાથે સાથે જેમ જેમ ઉંમર વધે ને એટલે એનો એ બૌદ્ધિક ક્ષમતા એનું સ્ટેપ બાય સ્ટેપ તમારા અંદર આવતી જાય છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. મતલબ જુદી જુદી વ્યક્તિમાં તફાવત જોવા મળે છે. તમે સમજી શકો છો, કારણ કે સામાન્ય જે જી ફેક્ટર છે, સામાન્ય જે મજબૂત તત્વ છે, એ જુદા જુદા માણસોમાં જુદું જુદું હોય. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આનો ઉપયોગ થાય છે. અને છઠ્ઠું છેલ્લે કે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે. જેમાં જી ફેક્ટર વધુ તે જીવનમાં વધુ સફળ. તો વિદ્યાર્થી મિત્રો, જી ફેક્ટરની લાક્ષણો જન્મદત્ત ક્ષમતા છે, સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ, તે સાતત્યપૂર્ણ છે, જુદી જુદી વ્યક્તિમાં જી ફેક્ટર જુદું જુદું હોય, જીવનની દરેક પ્રવૃત્તિના અંદર આનો ઉપયોગ થાય છે, અને જી ફેક્ટર જેમ વધુ એમ દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા સફળતા કેવી વધુ. તો આને કહેવાય છે, આપણે દેશી ભાષામાં વાત કરીએ તો જનરલ નોલેજ જેના અંદર વધુ, સામાન્ય જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન જેના અંદર વધુ, એ જલ્દી આગળ સફળ થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એસ ફેક્ટરને જુઓ. વિશિષ્ટ ફેક્ટર. લાક્ષણિકતા. તો પહેલી લાક્ષણિકતા, આ ઘટક જન્મદત્ત નથી, એનો મતલબ સંપાદિત છે. આ જન્મદત્ત નથી એટલે કે સંપાદિત છે. હવે સંપાદિત એટલે સંપાદન થયેલું, વિકાસ થયેલું, નિર્માણ પામેલું, ઉપાર્જિત થયેલું. કેવું છે? ઉપાર્જિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જન્મદત્ત નથી એટલે કે કેવું છે? સંપાદિત છે. બીજું, એસ ફેક્ટર વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. વાતાવરણમાંથી પ્રાપ્ત થઈ અને શિક્ષિત ક્ષમતા છે. એનો મતલબ શિક્ષણ દ્વારા તમે આ મેળવો છો અને વાતાવરણમાંથી એટલે કે આજુબાજુના પર્યાવરણમાંથી તમે શીખો છો. તમારી આજુબાજુ કેવું વાતાવરણ છે એના આધારે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટર જે હોય છે એમાં જુદું હોય. એટલે કે એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિમાં એસ ફેક્ટર જુદું હોય. માની લો કે તમે કોઈ રમતગમત રમતા હો એક વ્યક્તિ, તો એના અંદર અલગ એસ ફેક્ટર કામ કરે. તમે કોઈ મૂવી જોતા હો એમાં એસ ફેક્ટર કામ કરે. તમે સ્ટડી માટે યાદ કરતા હો એમાં એસ ફેક્ટર અલગ અલગ હોય. તો એક જ વ્યક્તિમાં એસ ફેક્ટર જુદી જુદી પ્રવૃત્તિમાં જુદું જુદું હોય. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલા છે અને વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં કેવું છે? તફાવત રહે છે. મતલબ દરેક વ્યક્તિમાં વિશિષ્ટ ક્ષમતા અલગ અલગ આવેલી હોય છે. અને પાંચમું, એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં થોડો તફાવત રહેલો છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરેમાં એક સરખા પ્રમાણમાં હોતી નથી. એટલે કે એક વ્યક્તિમાં જુદા પાસામાં જુદી રહેલી હોય છે. ભાષાકીયનું વિશિષ્ટ ક્ષમતા અલગ હોય તો ગાણિતિક રીતે થોડો ફેરફાર હોય. એટલે કે એક જ જેવી બધામાં હોતી નથી. અને છેલ્લે, શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલેક અંશે પરિવર્તન લાવી શકાય. મતલબ કે આમાં પરિવર્તન લાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, એસ ફેક્ટરમાં તમે પરિવર્તન કરી શકો છો.
પર્યાવરણના આધારે, વાતાવરણના આધારે તમે નોલેજ મેળવી અને એને વિકસિત કરી શકો છો. તો સૂત્ર શું થયું? આ જનરલ થયું S1 S2 S3 અને S4. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રવૃત્તિ છે એ કેવી છે? જુદી જુદી છે. S1 S2 S3, કાં તો તમારી બુક પ્રમાણે તમે S1 S2 S3 S4 આમ પણ વર્ણવી શકો. તો આ છે સ્પીયરમેનનો દ્વિઘટકનો સંકેત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સંકેત એટલે કે સિદ્ધાંત વિશે સમજીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.